સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે આપણે જે ચેપ્ટર નંબર 3 છે એનો આપણે ત્રીજો વિડીયો લઈને આવી ચૂક્યા, બરોબર ને। આપણે બે વિડીયો અગાઉ અપલોડ કરી દીધા છે, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો। હવે આ મેથડ છે ભારિત અધિક નફાની પદ્ધતિના, એટલે કે આ ચેપ્ટરમાં જેટલા બી દાખલા આપણે અધિક નફાના છે એ ગણાવી દઈશું, બરોબર। લાઈનથી નહીં ગણાવીએ, આપણે મેથડ પ્રમાણે ગણાવીશું, બરોબર ને। તો જો પેલા કોષ્ટક તમારે યાદ કરવાનું રહેશે, બરોબર। કયું? રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા, અપેક્ષિત વર્તન દર અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા કેટલા અપેક્ષિત વર્તન દર, પછી કાં તો કઈ રીત વાપરવાની ભારિત કાં તો સરેરાશ, તો આપણે રકમમાં જોઈને ખબર પડશે, બરોબર ને। ભાઈ અધિક નફો બરાબર સરેરાશ અથવા ભારિત, શું કરવાનું ભાઈ? સરેરાશ અથવા ભારિત, અને આ લખી દેવાનું ભાઈ અપેક્ષિત નફો, શું લખવાનું ભાઈ? અપેક્ષિત નફો, સમજી ગયા? એના પછી અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા, આ તમારું ટેબલ રહેશે, બરોબર। તો જો દાખલા નંબર તમારી બુકમાં આપ્યો છે 8 નંબરો, પુષ્પા, પ્રતિભા અને ભાવના। તો જો સૌથી પહેલા કુલ મિલકત છે આપણી જોડે, શું છે? કુલ મિલકત અંદર આપી છે કેટલી છે ભાઈ? 6 લાખ। કેટલી ભાઈ? 6 લાખ માઇનસ 2,50,000, કેટલા ભાઈ? હા કે ના? તો તમે માઇનસ કરશો ને તો તમારો જવાબ આવશે 3,50,000, કેટલા? એટલે 6 લાખમાંથી આપણે માઇનસ કરીએ 2,50,000, એટલે જવાબ તમારો આવે કેટલા ભાઈ? 3,50,000। બોલો, ડન આટલું? ક્લિયર આટલું? ઓકે। એના પછી અપેક્ષિત વર્તન દર આપ્યો, એ તમે રકમમાં આપ્યું છે, બરાબર ને? આ 10%, કેટલા? એટલે યાદ રાખવું, રકમમાં તમને બધી વસ્તુ આપેલી જ હશે, તમારે ખાલી ટેબલ યાદ કરવાનું છે, સમજી ગયા? હવે છે રોકાયેલી મૂડી, શું છે? તો રોકાયેલી મૂડી આપણે સુધી 3 લાખ ને કેટલા ભાઈ? 50,000, કેટલા? એના 10% કરવાના, કેટલા? તો આ 10% કરો એટલે 35,000 આવે, કેટલા આવે? સમજી ગયા? તો આ લખી દેવાનું 35,000। બોલો, ડન આટલું? હા કે ના? ચલો હવે આમાં જો સરેરાશ વાપરવું કે ભારિત, તો જો આમાં નફો શું થાય? જો 80,000 પછી 70 પછી ઘટી ગયો, વધઘટ થાય, એટલે શું વાપરવું? સરેરાશ। એટલે ટોટલ કરી તો કેટલા થશે? તો 80 પ્લસ 70 પ્લસ 90, એટલે 2,40,000 કુલ નફો, બરાબર ને? આપણે પહેલા વિડીયોમાં શીખી ગયા। તો આ આપણો કુલ નફો, આની જગ્યાએ કુલ નફાની જગ્યાએ શું લખવાનું આપણે? કુલ નફો એટલે કે 2,40,000, વર્ષોની સંખ્યા 1, 2 અને 3, ભાગ્યા 3 કરો એટલે કેટલા આવશે? આપણે ભાગા કરી દઈએ 3, તો ભાગ્યા 3 કરીએ તો આટલા તો ના જ આવે, 2,40,000 ભાગ્યા 3 તો 80,000 આવે, કેટલા આવે? 80,000। ડન આટલું? 80,000 મૂકી દઈએ આપણે, ચલો ડન, બધાને ખબર પડી ગઈ છે? પછી સરેરાશ નફો અધિક નફો શોધવાનો, એટલે 80,000, સરેરાશ નફો 80,000 આવ્યો, અપેક્ષિત નફો આવ્યો 35,000, કેટલા? માઇનસ કરશો એટલે કેટલા આવશે? 45,000, હા કે ના? ખબર પડે છે ને? ચલો 45,000, ડન આટલું? એના પછી આવે છે અધિક નફો આવે 45,000, કેટલા? 45,000 ગુણ્યા કેટલા? ખરીદીના વર્ષો અંદર આપ્યા છે, તમે જોઈ શકો છો અંદર કે આપે છે, જોઈ લો કેટલા ભાઈ? ખરીદ 3,000 અને 3 વર્ષ ખરીદીના આધાર, એટલે અહીં લખવાના 3, તો ગુણ્યા 3 વર્ષ કરીએ આપણે, 45,000 ગુણ્યા 3 એટલે 1,35,000, કેટલા? બોલો, ડન આટલું? ઓકે, ચલો ખબર પડી ગઈ છે। એના જેવો બીજો સમ લઈએ આપણે હવે। જો શું લખ્યું છે? મીના, મંજુ અને પેઢીનું મૂડીનું 4 લાખ આપી છે, અપેક્ષિત વર્તન દર 10% છે, છેલ્લા વર્ષનો નફાનો રૂપિયો 1,20,000, 1,20,000 સોરી 1,10,000 ને 1,00,000, ને આપણે કઈ રીત વાપરવાની છે આમાં ભાઈ? ભારિત સરેરાશની, કઈ ભાઈ? ભારિત સરેરાશ, અહીં કુલ ભાર આવશે, કુલ ભાર, સમજી ગયા? હા કે ના? ચલો અહીં બી લખી દઈએ આપણે ભારિત નફો, ઓકે। આટલું બદલવાનું રહે। તો જો સૌથી પહેલા કુલ મિલકત તો તમારે લખી દેવાનું, કેટલા છે ભાઈ? 4 લાખ। એટલે આમાં ડાયરેક્ટ તમને રોકાયેલી મૂડી તમને આપી છે, કુલ મિલકત અને કુલ દેવા એવી રીતે આપ્યા નહીં, ડાયરેક્ટ આન્સર તમને આપ્યો છે। અપેક્ષિત વર્તન દર કેટલો છે ભાઈ? 10%, કેટલા? રોકાયેલી મૂડી આવી કેટલા ભાઈ? 4 લાખ, એના 10% તમે કરો ને તો હવે 40,000, સમજી ગયા? હા કે ના? તો અહીં 40,000 ડન। આના માટે કોષ્ટક બનાવીએ આપણે, જે તમને ખબર છે કેવી રીતે બનાવવાનું છે, બરોબર ને? તમે કોષ્ટક આની અંદર બી બનાવી શકો છો, બરોબર? તમારે જો જગ્યા રાખવાની હોય તો જો જરા આ કોષ્ટક શેનું છે? ભારિત નફો શોધવા માટે। આ વર્ષ લખવાના, બરોબર? ચલો અહીં લખી દઈએ આપણે વર્ષ, નફો, પછી
ભારિત ડન આટલું. ઓકે, વર્ષ તો આપ્યા નહીં તો આપણે 1, 2 અને 3 લઈશું બરોબર. નફો તમને આપે છે 1,20,000, પછી 1,10,000 અને પછી 1,20,000. ડન. સોરી, 1,00,000 આપું છું તમને. આ એક ટેબલ હજી તમારે એડ કરવાનું છે ભારનું. તેનું હું એડ કરી દઉં બરોબર ને. આ લખી દો આપણે ભાર. શું લખી દો ભાઈ? ભાર 1, 2 અને 3 ટોટલ 6 થશે. ચલો ગુણા કરો. 1,20,000 પછી 2,20,000 અને પછી 3. બોલો ડર આટલું? હા કે ના? ચલો ટોટલ કરી દઈએ હવે આપણે. ચલો એ 1,20,000, 2,20,000 પછી 3,00,000. પેલા આવશે કેટલા ભાઈ? આપણા સરેસ નફો આવ્યો તમારો ભાઈ સરેસ 6,40,000. આ કુલ ભારિત નફો તમારું સૂત્ર ખબર છે ને? કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર, હે ને? શું લખવાનું ભાઈ? કુલ ભાર 6,40,000 ભાગ્યા ભાર કેટલો આવ્યો? 6. તો ભાગ્યા 6 કરી દઈએ આપણે. તો જવાબ આવશે તમારો. તમે કેલ્સીમાં જોઈ લેજો જરા. કેલ્સી આવું લખી દો. છેલ્લે 66 એની જગ્યાએ તમે આ બી લખી દો, કાં તો 0.2567 બી લખી શકો બરાબર ને. ચલો અહીંયા આપણો 10, 6, 6, 6, 7 માઇનસ શું કરવાનું? અપેક્ષિત નફો. અપેક્ષિત નફો આવે 40,000. કેટલો? ચલો આમાંથી માઇનસ કરી દઈએ આપણે. ચલો 10 માઇનસ કેટલા ભાઈ? 40,000. એટલે જવાબ આવશે તમારો 66,000 કેટલા ભાઈ? 667. તો અહીં બી લખી દઈએ 66,667. ડન આટલું? તમે મૂકીએ આપણે 66,667 ગુણ્યા ખરીદીના વર્ષો જોઈ લો જરા. 2 ગણી કીધી. શું કીધી છે? 2 ગણી ગુણ્યા કરવાના 2. એટલે તમારો જવાબ આવશે તમારો 1,33,304. સમજી ગયા? 1,33,332 4 ઓકે ડન આટલું કમ્પ્લીટ. જવા દઈએ આગળ. ચલો ચલો એના પછી આ બીજો દાખલો. એમાં તમારે અંદર કોઈ લખ્યું નહીં કઈ રીત વાપરવાની, પણ આપણે નફો જોઈ લેવાનો. નફો નફો તો નફો જરા ચલો જરા 1 મિનિટ જરા. પીડીએફમાં નફાની એન્ટ્રી ભૂલી ગયા છીએ આપણે, પણ હું લખી દઉં છું અહીંયા બરાબર સાઈડમાં. અહીંયા લખી દઉં, જોઈ લો જરા. ચલો અહીં લખીએ આપણે વર્ષ. અહીં શું લખી દઈએ? નફો. બરાબર. વર્ષ તમે રકમમાં ચોપડીમાં જોતા રહેજો કે 2014 થી 2015, 2015 થી 2016, 2016 થી 2017 થઈ ગયું 3 વર્ષ. અહીં 1,20,000 પછી આપી તમને કેટલા ભાઈ? 90,000 પછી 1,50,000. ડન. નફો વધઘટ થાય છે એટલે કુલ ભારિત નફાની પદ્ધતિ આવશે બરાબર. સોરી, સરેસ નફાની પદ્ધતિ. અમે કુલ મિલકત તમને આપી છે નહીં, ડાયરેક્ટ આન્સર તમને આપ્યું કેટલો ભાઈ? 8,00,000. સમજી ગયા? હવે રીત કઈ વાપરવાની? અંદર લખેલું છે કઈ છે ભાઈ? અધિક નફાની પદ્ધતિ બરાબર ને. અધિક વર્તન તમને કેટલો છે ભાઈ? 5%. કેટલા? રોકેલ મૂડી કેટલી ભાઈ? 8,00,000 એના 12% કરીએ આપણે. ચલો $8,00,000 ના 12% કરીએ આપણે. 96,000. કેટલા ભાઈ? અહીંયા કેટલા આવશે ભાઈ? 96,000. અહીંયા કેટલા આવશે ભાઈ? 96,000. ડન. કુલ નફો ટોટલ કરીએ પેલા. ચલો 1,20,000 પ્લસ 90,000 પ્લસ 1,50,000. એટલે અહીંયા આવશે કેટલા ભાઈ? 3,60,000. ડન આટલું ક્લિયર બધાને? ચલો આઈ હોપ ક્લિયર હશે તમને. 3,60,000 લખવાનું. ભાગાકારમાં કુલ વર્ષ કેટલા છે? 1, 2 અને 3.
એટલે કેટલા આવશે? 1,20,000. 1,20,000. હા કે ના? સરેશ નફો આવ્યો 1,20,000. એમાંથી અપેક્ષિત નફો કેટલો આવે? 96,000. કેટલા? એટલે જવાબ આવશે 24,000. કેટલો? હા કે ના? તો અહીં લખી દઈએ 24,000. બરોબર. અહીં લખીએ હવે 24,000 ગુણ્યા ખરીદીના વર્ષો. જોઈ લો, નક્કી કરો કેટલા છે? 2 વર્ષ. તો 24,000 ગુણ્યા 2 એટલે કેટલા થાય ભાઈ? 48,000. જવાબ આવશે અહીંયા 48,000. બોલો, ખબર પડે ગઈ? આ તમારી હતી અધિક નફાની પદ્ધતિ. સમજી ગયા? એના પછી આપણે બીજા વિડીયોમાં જે આપણો ચોથા નંબરનો વિડીયો રહેશે એમાં આપણે બીજી મેથડ જોઈશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.